કુદરતનો દરેક વળાંક સુંદર હોય છે અને રજો નિવૃત્તિ એટલે મોનોપોઝ, પરંતુ શરીરના હોર્મોન્સમાં થતા ફેરફારનું પરિણામ છે. સામાન્ય રીતે મોનોપોઝની ઉંમર 45 વર્ષથી 55 વર્ષની વચ્ચેની હોય છે. તો ચાલો મોનોપોઝ માટે દર્શનાબેન દ્વારા સમજીએ. મેનોપોઝ એ સબ્જેક્ટ બહુ અઘરો છે આજના સમયમાં. 38 વર્ષે પણ મેનોપોઝ આવે છે ઘણાનું 48 વર્ષે આવે છે, 50 વર્ષે આવે છે. એ જે સમય હોય એમાં હોર્મોનલ ચેન્જીસ એટલા બધા ઉત્તેજિત કરતા હોય જેથી એક માનસિક બીમાર પેશન્ટ હોય એવું પણ લાગે. ઘણીવાર એ લોકોને એટલી બધી ધ્રુજારી આવતી હોય, ઇમ્યુનિટી એટલી બધી ખલાસ થઈ જતી હોય અને એન્ઝાયટી આવી જતી હોય. એ એન્ઝાયટી આવે ત્યારે ઘણીવાર મોમેન્ટલી પલ્સ રેટ વધી જતા હોય, હાર્ટમાં ઝંઝણાટી થતી હોય, એવું લાગે કે કંઈક મને થઈ જશે. ખાસ સ્વીકારી લો, ગાયનેકનો ઓપિનિયન લઈ લો. મેનોપોઝના લક્ષણો: ગરમી અથવા પરસેવો થવો, મૂડમાં બદલાવ અને ચિંતાની લાગણી, સુખનો અભાવ અને ઊંઘમાં સમસ્યા, નાડીના ધબકારા વધી જાય અને ધ્રુજારી આવવી, હાડકાં નાજુક થવા, મેનોપોઝના ઉપાયો: હકારાત્મક વલણ રાખવું જોઈએ, ગાયનેક ડોક્ટરની મદદ લેવી, નિયમિત ચેકઅપ, મનોબળ મજબૂત અને પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ, પૌષ્ટિક આહાર, હોર્મોન થેરાપી. મેનોપોઝથી ગભરાવાની જરૂર નથી. આ એક પાર્ટ ઓફ સિમ્ટમ્સ છે, હોર્મોનલ ચેન્જીસ છે અને જેટલો સમય 6 મહિના, 8 મહિના, 12 મહિના આવું રહેતું હોય છે, પણ પછી બિલકુલ નોર્મલ થઈ જઈએ છીએ. સો ગો ફોર અ પોઝિટિવિટી સાથે અને ખાસ સ્વીકારી લો, ગાયનેકનો ઓપિનિયન લઈ લો, જરૂર પડે સાયકાટ્રિસ્ટને મળી લો. સાંભળ્યું બહેનો? મોનોપોઝ દરેક સ્ત્રીને આવે જ, પણ એમાં ગભરાવાની જરૂર નથી. જ્યારે મોનોપોઝ આવે તો આપણે ખુશ રહેવાનું, આનંદમાં રહેવાનું, બધાની સાથે હળીમળીને રહેવાનું.